આ ડૉક્ટર હિતેશભાઈ પંડ્યાએ રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાની પ્રતિભા દ્વારા ગુજરાત અને ભારતનું ગૌરવ વધારનાર વ્યક્તિત્વ છે અને એમની સાથે છે મોરના ઈંડાને ચિતરવાના ન હોય. નવી પેઢીનું પ્રતિનિધિત્વ કરતા BA કન્યા વિદ્યાલયમાં અંગ્રેજી શિક્ષક તરીકે ફરજ બજાવતા શ્રી ધાર્મિકભાઈ પંડ્યા. ડૉક્ટર હિતેશભાઈના તેઓ સુપુત્ર છે. આ પિતા પુત્રની જોડી માત્ર લોહીના સંબંધથી નહીં પરંતુ વિચાર, સંસ્કાર અને સમાજ સેવાના ભાવથી જોડાયેલી છે. તો આવો આપણે આ પિતા પુત્રની જોડી દ્વારા પ્રસ્તુત સંવાદ યોગથી યોગી ને માણીએ. તાલીઓના ગડગડાટ સાથે આપણે એમને વધાવીશું. શ્રી ડૉક્ટર હિતેશભાઈ અને ધાર્મિકભાઈ, આપ સ્ટેજ પર પધારશો. તો ફોનની અરે તું તો આખો દિવસ બહુ બીજી હોય છે. જ્યારે પણ ફોન કરી ત્યારે એંગેજ જ હોય છે. સતત ને સતત સોશિયલ મીડિયા ઉપર જ પડ્યો રહે છે. હા, તારી વાત સાચી છે. જો દીખતા એવો બીકતા હે. અને અત્યારે તો તું માર્કેટમાં છે ભાઈ. તારા ફોલોઅર્સ પણ ઘણા વધી ગયા છે. બેટા ધાર્મિક, કોની સાથે વાત કરે? અરે પપ્પા, રાજેશ સાથે વાત કરું છું. અરે ઘણા ટાઈમથી વાત નહોતી થઈ પપ્પા, એટલા માટે. હા બેટા, વાત પછી કરજે, પણ તારા માટે એક આ પાર્સલ આવ્યું છે અને વાત કર તો બેસીને વાત કર બેટા. આ તે પાર્સલ મંગાવ્યું હતું. શું પાર્સલમાં મંગાવ્યું હતું? કઈ નહીં પપ્પા, આ તો બધા મિત્રો ભેગા થયા હતા, નક્કી કર્યું હતું કાલે જીમમાં જવાનું છે. અને હા, મને એક 10,000 રૂપિયા આપજો ને, મારે જીમની ફી ભરવાની છે. કેમ કે એમાં ડિસ્કાઉન્ટ ચાલે છે કે 10,000 રૂપિયામાં આખું વર્ષ 2 કલાકની કસરત ફ્રી. એટલે બોડી બનાવવાનું છે પપ્પા. બધા મિત્રો પણ જવાના છીએ અને હિટ હે તો ફિટ હે પપ્પા, બરાબર ને? તમે પણ જો 50 વર્ષથી એવા જ લાગો છો ને, પણ તમારી જૂની સ્ટાઇલ છે પેલી યોગ ને શ્વાસ લેવાના ને શિબિરમાં જવાનું ને ધ્યાન ને, આ તો બધું નવું જનરેશન કહેવાય પપ્પા. એટલે અમે જીમમાં જવાના છીએ. બેટા તારી વાત સાચી છે, જીમમાં જાય એનો વાંધો નથી, પણ જો ખોટા ખર્ચા કરવાનું બંધ રાખતો વધારે સારું. કારણ કે સંસ્કાર કેન્દ્ર અને લાઈફ મિશન દ્વારા જે પણ યોગ શિબિરો ચાલે છે એની અંદર ક્યાંક તારા મિત્રો સાથેનું જો તારું જોડાણ થાય ને, તો બેટા તું અંદરથી અને બહારથી બંને રીતે મજબૂત થઈશ. માનસિક રીતે પણ તું મજબૂત થઈશ. આ માત્ર ફિઝિકલી કોઈ એવા ટોનિક અને કોઈ એવી કસરતોના સાધનોથી તારું શરીર કદાચ સારું બની શકે, પણ એ લાંબા સમય માટે ન બની શકે. એટલે હું તને વારંવાર કહું છું કે હું ને તારા મમ્મી જેમ લાઈફ મિશનની અંદર જઈએ છીએ, યોગ શિબિરમાં જોડાઈએ છીએ, અને સાથે સાથે તું સમજી શકે છે ને મારી વાતને? આ બધું ધ્યાન તો આપ. અરે પપ્પા, તમે મને ધ્યાન આપ્યું હોત તો હું આ બધું વિચારી ન શકેત ને. અરે બેટા, અમે તારા ઉપર ધ્યાન આપ્યું છે એટલા જ માટે તું આવો તંદુરસ્ત છે, સ્વસ્થ છે, અને સાથે સાથે 1 નંબર. હા, ભણવામાં પણ તું 1 નંબર છે. એટલે તો તું PhD સુધી પહોંચ્યું છે બેટા. હા, તમારી વાત સાચી છે પપ્પા, પણ તો આ લાઈફ મિશન ને યોગ શિબિર ને સંસ્કાર કેન્દ્ર, અરે બેટા, આ ભારત દેશની અંદર નવી પેઢીને આ વસ્તુની ખાસ અને ખાસ જાણકારી આપવી જરૂરી છે. ભારત દેશમાં હજારો જગ્યાએ સંસ્કાર કેન્દ્ર ચાલે છે, યોગ કેન્દ્ર ચાલે છે, યોગ શિબિર ચાલે છે, અને સાથે સાથે આ લાઈફ મિશનના 5 આશ્રમ પણ છે. હરિદ્વારની પણ ગંગા ઘાટ ઉપર સરસમેનો આશ્રમ છે, કજેઠાની અંદર પણ આશ્રમ છે, મલાવમાં છે, કાયાવરણ છે, લીંબડી છે. અરે વિદેશના લોકો તો આને મેડિસિન સમજે છે, અને વિદેશની અંદર તો આના સંસ્કાર કેન્દ્રો પણ છે. હા, મેબેનની અંદર પણ આના યોગ કેન્દ્ર અને યોગ સાધના કેન્દ્ર ચાલી રહ્યા છે. તો લાઈફ મિશન આવું ઘણું બધું કામ કરી રહી છે. તો શું વિદેશના લોકો યોગ પાછળ ગાંડા થયા છે? અરે ના બેટા, ના, એને ગાંડા ન કહેવાય, એને સમજદાર કહેવાય. એને ખ્યાલ આવી ગયો છે કે યોગથી આપણું શરીર એકદમ શુદ્ધ અને શુદ્ધ રહેશે, માટે એ યોગની પાછળ લાગી પડ્યા છે. અને આપણે બધા આ જુમ્મા ને ચુમ્મા ને આ બધું તમારું જીમ ને કસરત ને આ બધું શું છે બેટા, કશી ખબર નથી પડતી. એક બાજુ આપણે ભારતીય સંસ્કૃતિનો સ્વીકાર કરતા જઈએ છીએ અને ટૂંકા વસ્ત્રોથી માંડી ટૂંકા વિચારો સુધી પહોંચી ગયા છે, જ્યારે વિદેશના લોકો આ યોગ વિદ્યા, યોગ સંસ્કાર કેન્દ્ર દ્વારા શિબિરોમાં જઈને પોતાના શરીર અને મનને મજબૂત અને તાકાતવાળું બનાવવાનો પ્રયત્ન કરે છે બેટા. પપ્પા, આ યોગ અને લાઈફ મિશનના કેન્દ્રોના બધી પ્રવૃત્તિઓની કેટલા વર્ષથી ચાલે છે પપ્પા? કેટલી જૂની છે? અરે આ તો હજારો વર્ષ જૂની છે, પણ
પરંતુ 1974માં એક યોગ વિદ્યાલયની શરૂઆત થઈ હતી અને આજે યોગ યુનિવર્સિટી સુધી પહોંચી ગઈ છે. અને ભારત દેશની અંદર પ્રધાનમંત્રીશ્રીએ તો 21 જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની જાહેરાત કરી. ત્યારથી ભારત દેશની અંદર યોગ દિવસ પણ ઉજવાય છે મારા દીકરા, અને આજે વટવૃક્ષ બની ગઈ છે. પપ્પા, તમે જેને વટવૃક્ષ કહો છો એ વાવ્યું કોણે અને એને પાણી કોણે પાયું તો આ વટવૃક્ષ બન્યું એ તો જણાવો બેટા. રાજર્ષિ મુનિ આ યોગીનો સંદેશો આપવા માટે એકેશ્વરવાદને માનનારા હતા. તે એકેશ્વરવાદના માનતા હતા બધાનો ભગવાન એક જ છે, એટલે તો એ વારંવાર બોલતા હતા જય ભગવાન. શું કહેતા હતા? જય ભગવાન. હા, આ મુનિ ક્લાસ 1 અધિકારી હતા. ભણેલા ગણેલા સારા પરિવારમાં રહેતા, લીમડી જેવા ગામની અંદર છાત્રાલયમાં અભ્યાસ કરતા. આનાથી વિશેષ તો શું હોઈ શકે બેટા? એ ક્લાસ 1 અધિકારી કલેક્ટર કક્ષાની વ્યક્તિએ 7 પાસ, આ 7 પાસ પોતાના ગુરુ કૃપાલવાનંદજીના પગ પકડી લીધા અને દિવ્ય દેહ સાધના માટે આગળ વધવાનો પ્રયત્ન કર્યો. અને બંને એ માર્ગ તરફ આગળ પણ વધ્યા. અને સંસ્કાર કેન્દ્રો, ધ્યાન કેન્દ્ર, યોગ શિબિર, લાઈફ મિશનના આવા સુંદર મજાના આશ્રમો એમને વટવૃક્ષ સ્વરૂપે કર્યા બેટા. એટલે એમાં સંદેહ ન હોઈ શકે. તો પપ્પા, તમે જેમ કહો છો એમાં દિવ્ય દેહ સાધના છે શું, તેના પર પ્રકાશ પાડો તો મને ખબર પડે. હું મારા મિત્રોને પણ કહું. બેટા, દિવ્ય દેહ સાધના એવી છે કે તમારો સદૈવ મૃત્યુ, અને મૃત્યુ થાય તો તમને મોક્ષ પ્રાપ્તિ, અને મૃત્યુ તો નથી પણ અમરત્વ કહેવાય. આ અમરત્વ એટલે શું? તો મીરાબાઈ, કબીરજી આ લોકો દિવ્ય દેહ સાધના પ્રાપ્ત કરી લીધી અને સદૈવ અમરત્વ પ્રાપ્ત કરી લીધું. એમાં શંકા છે, એવું શંકા ન રખાય બેટા. શંકાની જગ્યાએ એનો સ્વીકાર કરાય. આ ગુરુજી અને એના ગુરુજી બંને લોકોને યોગથી અમરત્વ કેવી રીતે પ્રાપ્ત થાય એ દિશામાં આગળ વધવા માટે પ્રયત્ન કર્યો. આનાથી વિશેષ તો બેટા શું કહી શકું? હા, એક બાબત બીજી એ પણ છે કે લાઈફ મિશનની અનેક પ્રવૃત્તિઓ છે અને આ પ્રવૃત્તિઓમાં આપણે જોડાવવું પડે. પપ્પા, તમે અને મમ્મી વારંવાર યોગ શિબિર અને સંસ્કાર કેન્દ્રમાં જાઓ છો, તો તેનાથી તમને ફાયદો શું થયો એ તો કહો પપ્પા. અરે બેટા, સૌથી પહેલો ફાયદો તે થયો કે મારે આવો તારા જેવો દીકરો મળ્યો, અને એ પણ તેજસ્વી, હોશિયાર, હોનહાર. આનાથી વિશેષ ફાયદો શું હોઈ શકે? પોતાની સંપત્તિ અને સંતતિ સારામાં સારી હોય એનાથી વિશેષ કશો ફાયદો ન હોઈ શકે. હા, બીજો એક ફાયદો થયો, મેં અને તારા મમ્મીએ કોઈ દિવસ મેડિસિન લીધી, કોઈ દિવસ દવા લીધી? ઘરમાં દવાની કોઈ બાટલી છે, કોઈ ટેબ્લેટ કે નિયમિત રીતે દવા લેતા હોય એવું તે ક્યારે સાંભળ્યું કે જોયું? ના. તો એનું કારણ છે આ લાઈફ મિશનના યોગ શિબિર અને કેન્દ્રો, સંસ્કાર કેન્દ્રો દ્વારા જઈને મનને પણ મજબૂત કરેલ છે. માનસિક મજબૂત હોને તારી મા બન્યા છે, અને એટલે જ આજ સુધી અમે દવા પણ લીધી નથી. આનાથી મોટો કયો ફાયદો શકે? અને તારા શબ્દમાં કહું ને તો હિટ હે તો ફિટ હે. અત્યારે પણ હું તારી સાથે દોડી શકું એમ છું મારા દીકરા. હજી પણ તારો બાપ તૈયાર છે. હા, એ વાત તો સાચી. એટલે જ મમ્મી રોજ સવાર સાંજ મંદિરમાં પૂજા કરે છે, ટોકરીઓ વગાડે છે, ને આપણે પ્રસાદિયા ભગત પ્રસાદ લેવા પહોંચી જઈએ છીએ. 100% સાચી વાત છે બેટા. એની અંદર માત્ર યોગથી શરીરને મજબૂત નહીં પણ મનને પણ મજબૂત કરીને આધ્યાત્મિક તરફ વાળવાનું કામ પણ આ લાઈફ મિશન કરે છે. હમણાં જ તારા મમ્મી આરતી કરશે. જો, આરતીનો બેલ વાગી પણ ગયો, અને ચાલો પ્રસાદ લેવા માટે. હા, તમારી વાત સાચી છે પપ્પા. દરરોજ માં આવી રીતે ટોકરી વગાડે અને આપણે પ્રસાદ લેવા પહોંચી, એની કરતાં આપણી પણ ફરજ છે કે આપણે પણ આરતીમાં અને પૂજામાં જોડાવવું જોઈએ. તો બેટા, શું વિચાર્યું લાઈફ મિશન અને યોગ શિબિર માટે? તમારી વાત સાચી છે પપ્પા. ઘરમાં જ ગંગા હોય અને બહાર ડૂબકી મારવા જવાય? તમારી જેમ હું પણ સંસ્કાર કેન્દ્ર અને યોગ શિબિરમાં મારા મિત્રોને લઈને ચોક્કસ જોડાઈશ. હા, કદાચ મારી નાની મોટી અત્યાર સુધી ભૂલ થઈ હશે, પણ તમે કહો છો એ પ્રમાણે ચોક્કસ મન મજબૂત કરવા માટે અવશ્ય હું મારા મિત્ર સાથે જોડાઈશ. અરે મારો દીકરો, હવે તો પાછો વળ્યો. ખરેખર મને આનંદ છે. હા, એક બીજું, તારી જેવા યુવાધન છે એમ નારી શક્તિ પણ જો આ યોગ શિબિર અને સંસ્કાર કેન્દ્રમાં જોડાય ને તો લાઈફ મિશનનું એક બીજું મિશન પણ સફળ થાય. કેમ કે આજકાલની દીકરીઓ અને યુવતીઓ અને નારી શક્તિની મેદસ્વીતા વધી ગઈ છે. હોશિયાર છે, તેજસ્વી છે, પરંતુ મેદસ્વીતાના કારણે તેજસ્વીતા ઘટી ગઈ છે. એટલા માટે આવનારા ભારત દેશનું ભાવિ મજબૂત અને ખડતલ બને ને એના માટે
આ યોગ કેન્દ્ર અને યોગ શિબિરની ખાસ જરૂર છે. તો આ મેદસ્વીતાની જગ્યાએ તેજસ્વીતા આ ભારત દેશને દિવ્ય દ્રષ્ટા તરફ પહોંચાડશે. તો દિવ્ય માર્ગ તરફ પહોંચાડવા માટેનો શ્રેષ્ઠ માર્ગ કરે તો એ લાઈફ મિશન છે બેટા. તમારી વાત સાચી છે. આ મોબાઈલ, ડ્રગ્સ, આ બધા વિષય ઉપર અમે અમારા મિત્રો સાથે વાત કરતા હોઈએ છીએ, પણ અમે કોઈ દિવસ લાઈફ મિશન કે યોગ શિબિર વિશે વાત નથી કરી. પણ પપ્પા, આજે તમારી સાથે વાત કરીને મને એવું થાય છે કે હું ચોક્કસ મારા મિત્રોને વાત કરીશ. એમાંથી 2 મિત્રો પણ જો મારી સાથે જોડાય ને તો મારું કામ થઈ જાય. હા બેટા, તને એ ના ખબર હોય તો કહી દો કે આ લીમડી ગામની અંદર પણ લાઈફ મિશન છે. અરે, યોગ યુનિવર્સિટી પણ છે અને ત્યાં પણ યોગ વિદ્યા પ્રાપ્ત કરવા માટેના અનેક કાર્યક્રમો થતા હોય છે. તો ચોક્કસ એમાં જોડાવું એ તારી જરૂરી છે. હા, તમારી વાત સાચી છે. મને ખબર પડી, પણ મોડી ખબર પડી પપ્પા. હું માફી માગું છું. અરે બેટા, સવારનો ભૂલ્યો સાંજે ઘરે પાછો આવે ને તે ભૂલ્યો નથી કહેવાતો, એમ તને ખબર પડી ગઈ એટલે મને આનંદ થયો. અને લાઈફ મિશનનો અર્થ જ એ છે કે જીવન જીવવા માટેનું ધ્યેય. બસ, જીવન જીવવા માટેનું ધ્યેય કેન્દ્ર એટલે લાઈફ મિશન, યોગ શિબિર અને સંસ્કાર કેન્દ્ર. બસ આવી રીતે તું જોડાતો રહેજે બેટા. ચોક્કસ પપ્પા, આવતીકાલે સવારે જ તમારી સાથે હું તૈયાર રહીશ. આ મેટનો ઉપયોગ ત્યાં કરીશ. પપ્પા, જય ભગવાન. અરે વાહ મારા દીકરા, જય ભગવાન.